મમ્મી હા મારી દીકરી પણ રડો છો કેમ? કેટલા દિવસે તને જોઈ મારું વહી ઉપર આવ્યું. મમ્મી શાંત થઈ જાઓ. હું કઈ થોડી વિદેશ ગઈ હતી. વિદેશ નહોતી ગઈ પણ બેટા તું રસોડામાં શું કરે છે? આખા ઘરમાં ગોતીને આવી, કોઈ નહોતું એટલે પછી વિચાર આવ્યો કે રસોડામાં આવું. બેટા રસોડાના કામ ન કરવાનું હોય. હજી તો તું નવી નવી પરણી છે. હા હજુ તો તારે કેટલાય કામ કરવાના છે. એટલે કે ફરવાનું છે, હરવાનું છે, સગા સંબંધીઓને ત્યાં જવાનું છે, પછી તારે રસોડાના કામ કરાય. અરે મમ્મી, મને એમ થયું કે મારા આ જેઠાણી આટલા વર્ષથી રસોડાનું બધું કામ સંભાળે છે, આખા ઘરની જવાબદારી સંભાળે છે, તો મેં જ સામેથી કીધું કે આજથી રસોડામાં તમારે પગ નહીં મૂકવાનો, હું જ બધું કરીશ. હાવ ડફોડ જેવી છે, સાવ ગાંડી છે તું. અરે અક્કલ ચલાવ. અરે રાજ કરવું હોય તો તિજોરીઓની ચાવી લેવાય બેટા. આ સાણસી ન પકડી લેવાય, નહીંતર આખી જિંદગી છે ને સાણસીની જેમ આમ પકડ્યા જ કરવા પડશે વાસણ. એટલે સમજી નહીં ને? જો તને સમજાવું. હા આ તારા ઘરમાં તારી જેઠાણી દેખાય છે ભોળી, પણ એક નંબરની ચંટ છે, ચંટ. મમ્મી આવું ના બોલાય. લે બોલ, ના બોલાય. બેટા તું બહુ ભોળી છે મારી દીકરી, તને નથી ખબર આ દુનિયાદારી લોકો કેવા છે. તને ખબર છે? હા તારી જેઠાણી તને ધીમે રહીને બધો ભાર સોંપી દીધો એટલે એને રસોડામાં પગ ના મૂકવો પડે, વાતમાં વ્યવહારમાં બધે જાય. હા સમજી તું? એ મોટી છે ને, ઘરની મોટી વહુ છે એટલે એનું મોટાપણું બતાવશે. પછી થોડા વર્ષો પછી એવું થશે કે ઘરમાં કોઈ પ્રસંગ આવ્યો તો મોટા ભાઈ ભાભી જશે ને મારી દીકરી રસોડામાં હાથ ચૂલે જ તપતી હશે, તપતી. તને કોણ સમજાવે? તું વિચાર કર, હજી લગ્નને 6 મહિના નથી થયા ને રસોડામાં નાખી દીધી. અરે 6 મહિના સુધી તો માત્ર ને માત્ર ફરવાનું જ હોય. ગોવા જવાય, મનાલી જવાય, સિમલા જવાય. અરે હજી આપણા ભારતમાં કેટલી બધી જગ્યા છે જ્યાં ફરવા જવાય. પણ તું તો ખાલી આ એક જગ્યાએ ફરીને 4 દિવસમાં પાછી આવી ગઈ બેટા. હા હા મમ્મી, એક જો તો તમારી વાત સાચી છે. મેં મારા જેઠાણીને જેવું કીધું ને કે તમે આ રસોડાના કામમાંથી મુક્ત થઈ, એટલા ખુશ થઈ ગયા ને, હવે એ રસોડામાં પગય નથી મૂકતા ને રોજ રસોઈનું મને પૂછવા આવે છે કે શું બનાવીશ તું. પહેલા એમ કહેતા હતા શું બનાવીએ. હા જોયું ને, જોયું ને, આ તારા ભોળપણનો ફાયદો ઉઠાવ્યો બેટા. મારી દીકરી તો પહેલેથી ભોળી હતી પણ મને ચિંતા તારી થતી હતી બેટા, એટલે જ આજે તને મળવા આવી કે આટલી ભોળી નહીં બન. તું પિયરમાં ભોળી હતી તો ચાલે, કારણ કે ત્યાં તારા મા બાપ હતા. સાસરીમાં તો ચાલાક રહેવું પડે, ચાલાક. મમ્મી હું ચાલાક થઈશ અને હવે મને કોઈ પણ કંઈ કહેશે ને એટલે હું મોઢા મોઢ જવાબ આપીશ. હવે કદાચ મારી જેઠાણી હોય કે પછી મારા સાસુ. વાહ સરસ. હવે કહેવાય ને તું મારી દીકરી. જો બેટા, જ્યાં સુધી આપણે નમતું જોખીએ ને બધા નમાવ્યા કરે, પણ જ્યારે આપણે શેઠાણી થઈને રહીએ તો જેઠાણીનો શું કંટોલા આવે. હા સમજી ગઈ. કાંઈ નહીં, ચલો હું હવે છે ને તમારી માટે ચા નાસ્તો બધું રેડી કરું. આજે એ લોકોનું જમવાનું એ લોકો જાણે. બેટા ચા નાસ્તો નહીં, તારી મમ્મી આવી છે તો થોડું કંઈક વ્યવસ્થિત મંગાવ ને, જેથી કરીને હું આમ સરસ મજાનું જમવાનું કે નાસ્તો કરીને શું જાઉં. ખાવું છે? હા જો આ તમારા સોસાયટીની બહાર પેલો કચોરીવાળો છે ને, એની કચોરી આપણા શહેરમાં બહુ ફેમસ છે. મંગાવી લે ને, 1-2 નંગ નહીં મંગાવતી હો, પૂરા 12 નંગ મંગાવજે. ઘણા ટાઈમથી ખાધું નથી ને બેટા કચોરી. શ્યોર. તમે બેસો, હું આવું. હા મારી વાત સાંભળ, મેં જે વાત કરી છે ને એ ભૂલતી નહીં. તમે કહો તો અહીંયા નહીં, અહીંયા ગાંઠ બાંધી દીધી. હા ગાંઠ બાંધી દેજે કે જે તારી માએ સલાહ આપી છે ને એ નકશા કદમ પર ચાલીશ ને તો કોઈ દિવસ દુખી નહીં થાય. સમજી ગઈ? પાકું. અને થેન્ક યુ સો મચ મમ્મી. તમે છે ને દર વખતે મારું હિત જ વિચારો છો. તારો હિતે જ છું એટલે જ તો બેટા, નહીંતર તારા પપ્પા તો કહેતા હતા દીકરી સાસરે ગઈ હવે એના ઘરે વારે ઘડીએ ન જવાય. પણ બેટા તને જોયા વગર મારું મન પણ તો ન માને ને મારો દીકરો. સારું હવે બેસો ને, હું ફટાફટ છે ને આ પતાવી. આ શું કામ પતાવું? ચાલો. હા
શું બનાવવાનું છે રસોઈમાં? કેમ આ રોજ રસોઈ હું બનાવું એટલે આ રસોઈ કરવાનો ઠેકો લીધો છે મેં? તમે તમારી જાતે ના બનાવી શકો? અરે કેમ આમ બોલે છે? હું પહેલા કિચનમાં આવતી હતી તો તું મને આવવા નહોતી દેતી, અને હવે હું તને પૂછવા આવી તો તું એમ કહે છે કે મેં ઠેકો લઈ. એ જ ને, આવવા નથી દેતી તો તમને તો જોતું તું નહીં મળી ગયું કે આ કિચનમાં મને નથી આવવા દેતી તો થયું. અમારી દેરાણી ભલે ને નોકરાણીની જેમ આખો દી કિચનમાં પડીને એને કામ કર્યા કરે, મારે શું છે? હું તો એને શાંતિથી પૂછી લઉં રસોઈમાં શું બનાવવાની છે, બસ જવાબદારી પતી. એક મિનિટ, આ બધું મેં તને નથી કીધું કે તું કર. હું જ્યારે આવતી હતી તો તું મને રસોડામાં આવવા નહોતી દેતી. આ બધી તારી મરજી હતી, મારી મરજી નહોતી. અને તને થઈ શું ગયું છે? આજે કેમ તું આમ ઉખડી ઉખડી વાતો કરે છે? નવા નવા લગ્ન હોય ને ભાભી તો બધું કરવું પડે, બધાના મનમાં વસવા માટે આવા છે ને ખોટા નાટક કરવા પડે. બાકી આ તો તમને લોકોને તો એમ થઈ ગયું કે ચલો આ હાથ દીધો તો કે પોચો પકડી દીધો. અચ્છા, તો એમ વાત છે. એટલે નવા નવા તું બધાનું મન જીતવા માટે આ બધું કરતી હતી? હા કર્યું, બધું મેં કર્યું. તો હવે તમને એમ નથી થતું? પણ તમને લોકોને એકવાર એમ ન થયું કે ચલો ભાઈ આટલા દિવસથી કામ કરે છે તો હું મહારાણીની જેમ પગ ઉપર પગ ચડાવીને રૂમમાં ના બેસી રહું, બહાર નીકળીને થોડુંક કામ કરું? એક મિનિટ સ્વીટી, કામ તું પણ કરે છે અને કામ હું પણ કરું છું. ફરક એટલો છે કે તું અંદર કિચનમાં રસોઈ બનાવતી હોય છે અને જે ઉપરના વધારાના કામ છે ને એ હું કરું છું, અને એ પણ તારી મરજી હતી એટલે. બાકી આટલા વર્ષોથી તો મેં ઘર સાચવ્યું જ છે અને રસોઈ મેં જ બનાવી છે. આજે રસોડામાં હતી હું નહીં ને તો રસોડામાં જે કંઈ પણ હોય રસોઈ કરી ન ખાય તો આજે વળી એવું કયું ડહાપણું પડ્યું કે પૂછવા આવવું પડ્યું? મને એમ હતું કે ચાલ રોજ તારી મરજીથી તું બનાવે છે ને તો હું પૂછી લઉં કે શું બનાવવાનું છે, પણ મને નહોતી ખબર કે તારા આવા રોટા જવાબ હશે. અરે હોય જ ને ભાભી, બસ મારી આમે છે ને વધારે લવારા ન કરતા. આ તમે મારો અસલી રૂપ પછી તો જોયો નથી એટલે જીભડો કાપીને ફેંકી દઈશ એટલે. એક મિનિટ, આ જીબડો કાપવાની વાત છે ને આ ઘરમાં નહીં કરવાની, બીકોઝ આ ઘરમાં છે ને એવા સંસ્કાર છે ને કે કોઈ ઊંચા અવાજે વાત પણ નથી કરતું. એટલે પણ તને નહીં સમજાય, તું નવી નવી છે ને એટલે તને આ બધું નહીં સમજાય. પણ મારી એક વાત સાંભળી લેજે, આ સ્વભાવ જો મમ્મી પપ્પાને ખબર પડ્યો ને તો મમ્મી તો એટલું બધું મન પર લઈ લે. પણ મારા સસરા છે ને, ઓહ સોરી, આપણા સસરા ના ના તમારા બરાબર છે, તમારા સસરા છે ને. તો તું એવું રાખ, જો મારા સસરાને ખબર પડશે ને તો તારી જીબડી બોલતા પહેલા જ એની જાતે જ બહાર આવી જશે. આ બોલાવો, આ તમારા સસરાને બોલાવો એટલે હું એને જવાબ આપું એટલે એને ખબર પડે. અરે બોલાવો ને, ક્યાં છે તમારા સસરા? અરે ધીરે બોલ. અરે મોટેથી જ બોલાશે. ક્યાં છે સસરા? ઓ આવો. સસુરજી આવો, તમારી જ વાત કરી રહ્યા હતા તમારા પ્રિય વહુરાણી. કેમ, શું ચાલી રહ્યો છે આ કકડાટ?